સુરત, અમદાવાદ સહિત રાજ્યમાં ભારે વરસાદ બાદ આજે ગાંધીનગરમાં યોજાયેલી કેબિનેટમાં ભારે વરસાદ અને તે બાદની સ્થિતિ પર ચર્ચા થઈ હતી। કેબિનેટ બેઠકમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં પાક નુકસાનીના સર્વે અંગે ચર્ચા કરવામાં આવી અને નુકસાનીનો પ્રાથમિક અંદાજ વહેલી તકે મેળવવા સંબંધિત તંત્રને સૂચના આપવામાં આવી। ભારે વરસાદથી અમદાવાદમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાથી અમદાવાદના વેપારીઓને સુરતની જેમ સહાય આપવાનો નિર્ણય કેબિનેટ બેઠકમાં કરવામાં આવ્યો છે। આ માટે નુકસાનીનો સર્વે હાથ ધરવામાં આવશે। રાજ્ય સરકારના મંત્રી જીતુ વાઘાણીએ સ્પષ્ટતા કરી હતી કે આ નિર્ણય માત્ર અમદાવાદ પૂરતો મર્યાદિત નથી, પરંતુ રાજ્યમાં જ્યાં જ્યાં ભારે વરસાદના કારણે નુકસાન થયું છે ત્યાં જરૂરી કાર્યવાહી કરવામાં આવશે। અમદાવાદમાં પણ જે ભારે વરસાદ પડ્યો છે એમાં વેપારીઓ, લારી ગલ્લા ધારકો, દુકાનદારોને પણ આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે એમણે ચિંતા કરીને આજની બેઠકમાં જે સુરતનો ઠરાવ છે એ જ પ્રમાણે જે નુકસાન અમદાવાદમાં થયું છે એ વેપારીઓને પણ એ જ પ્રકારની સહાય કરવાનો નિર્ણય આજે મંત્રીમંડળની બેઠકમાં થયો।